મૃત્યુ થાય તો એમના શરીરમાંથી બકરીનું માથું શું એમના શરીરમાંથી નીકળી શકે? હા જી બિલકુલ મિત્રો, નીકળી શકે એવી જ કંઈક ઘટના બની છે। વિડીયોને અંત સુધી જોજો અને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો। હવે તમે મિત્રો, મારે યુટ્યુબ ઉલ્લંઘન કરતું હોય છે એટલે તમારે શોર્ટકટમાં સમજવું જરૂરી છે કે ભાઈ કોઈનું મૃત્યુ થઈ જાય તો એમના શરીરમાંથી બકરીનું માથું નીકળી શકે। હા, એવી જ કંઈક ઘટના બની છે મધ્યપ્રદેશના એક નાનકડા ગામની અંદરથી। એક વડીલનું મૃત્યુ થયું અને મૃત્યુ પછી 2 દિવસ પછી સ્મશાન ઘાટમાં જોવા માટે જતા હોય છે, જે બધું લેવા માટે જતા હોય છે। તો એ સમયે એમના શરીરમાંથી બકરીનું માથું, એટલે કે જે બકરીનું માથું, આખું માથું ત્યાં મળી આવ્યું અને લોકો બધા ગભરાઈ ગਏ કે શું હોઈ શકે। મિત્રો, આ જમાનાની અંદર આવું કેમ બનતું હોય છે કે ભાઈ કે કોઈ માણસના શરીરમાંથી બોકડાનું માથું નીકળે, એટલે મિત્રો આ વિચારવા જેવી બાબત છે। હું પણ નથી માનતો, પરંતુ આપણે કોન્ટેક કરવાની કોશિશ કરી। આ ઘટના હકીકત છે, આવું થયેલું જ છે। જ્યાં મિત્રો આ જે ઘટના બની છે આ મધ્યપ્રદેશની છે। આજથી 2 દિવસ પહેલાં આ જે ઘટના બની હોવાના સમાચાર મળ્યા છે। ગામની અંદર કોઈ વડીલનું મૃત્યુ થયા પછી 2 દિવસ પછી જે અસ્થિ લેવા માટે લોકો જે જતા હોય છે, જે ગામના લોકો બધા જે ગંગામાં વહાવા માટે, તો એ દિવસે જે બોકરાનું માથું જોવા મળ્યું, એટલે કે જે રાખડો હોય છે એ રાખડાની અંદર બોકરાનું આખું માથું જોવા મળ્યું। હવે તમે વિચાર કરો ભાઈ, આ શું હોઈ શકે? કે કોઈ જાણી જોઈને નાખ્યું હશે કે પછી માણસના શરીરમાંથી નીકળ્યું હશે? હવે તમે વિચાર કરો। તમારે જરૂરથી કમેન્ટ કરીને બતાવવાનું છે કે આ જમાનાની અંદર કોઈ જાણી જોઈને આવું કર્યું હશે કે પછી એમના શરીરમાંથી આ વસ્તુ જે નીકળ્યું હશે। જી હા મિત્રો, આજની વિડીયો અંદર બસ આટલું। જય હિન્દ, વંદે માતરમ।